હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ખાટી મીઠી ગુજરાતી કઢી। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો હવે રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધું છે। દહીં ઉમેર્યા પછી આપણે જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું। તો તમે અહીંયા જોઈ શકો છો કપમાં આ રીતે પાણી ઉમેરી અને મિક્સ કરી અને આપણે આમાં ઉમેરી દેશું। બાકી જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરીશું અને દહીંને સરખી રીતે આપણે ફેટી લેશું। હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું, જેનાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા મેં મરચું લાલ લીધું છે એટલે કલર એમાં લાલ દેખાય છે। હવે આપણે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું। ચણાના લોટથી કઢી ખૂબ જ સરસ બને છે અને ઘટ પણ બને છે। તો લોટ ઉમેર્યા પછી આપણે સરખી રીતે અહીંયા મિક્સ કરી લેશું। તો અહીંયા આપણે 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। તમે ગોળને બદલે ખાંડ પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા દહીં ખાટું છે એટલે ખાટી મીઠી બનાવવા માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેર્યું છે। ગોળ ઉમેર્યા પછી સરખી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। તો હવે આપણે અહીંયા 10 થી 12 મિનિટ સુધી કઢીને ઉકળવા દેશું ધીમા તાપે। કઢી જેટલી ઉકળશે એટલી જ ખાવામાં ટેસ્ટી લાગશે। તો તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે કઢી ઉકળવા પણ લાગી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કઢી સરસ રીતે ઉકળવા પણ લાગી છે અને ધીમે ધીમે કઢી ઘટ પણ થવા લાગી છે। અને આ રીતે તમે બનાવશો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને જ્યારે પણ ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને કઢી કેવી લાગી, મારી રેસીપી તમને કેવી લાગી। અહીંયા તમે કઢીનો મસાલો જો નાખવો હોય તો નાખી શકો છો, એનાથી પણ ટેસ્ટી બને છે। અને કઢીનો મસાલો ના હોય તો આ રીતે બનાવશો તો પણ કઢી એટલી જ ટેસ્ટી બનશે। તો અહીંયા 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે, કઢી ઉકળી ગઈ છે। તો હવે આપણે એનો વઘાર કરી લઈએ। તો સૌ પ્રથમ મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલને ગરમ થવા દેશું। જેવું તેલ ગરમ થઈ જાય એટલે 5 થી 6 લસણની કળી મેં આ રીતે કટ કરી લીધી છે। તો લસણને આપણે અહીંયા બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેશું। તો જેવું લસણ બ્રાઉન રંગનું થવા લાગે તો હવે આપણે બધા મસાલાઓ ઉમેરીશું। તો મેં અહીંયા 1 સૂકું લાલ મરચું લીધું છે, તજ લીધું છે અને 1 લવિંગ લીધું છે, જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અહીંયા જેવું લસણ બ્રાઉન રંગનું થવા લાગે એટલે આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું જીરું અને 1.5 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું। રાઈ અને જીરુંને સરખી રીતે પકાવીશું, કાચા રહેશે તો એને ખાવામાં મજા નહીં આવે એટલા માટે। 8 થી 9 મીઠા લીમડાના પાંદડા ઉમેરીશું અને હવે અહીંયા મેં 1 લાલ મરચું કટ કરી રાખ્યું હતું એ અહીંયા ઉમેરી દીધું છે। 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું અને બધી જ વસ્તુ સરખી રીતે આપણે મિક્સ કરી લેશું। જેવી બધી જ વસ્તુ સરસ રીતે પાકી જાય એટલે આપણે જે કઢી ઉકળતી હતી એ આમાં ઉમેરી દેશું, એટલે કઢીનો સરસ રીતે વઘાર થઈ જશે। અહીંયા આપણે 1 મિનિટ જેવું ઉકળવા દેશું અને કઢી બનીને તૈયાર થઈ જશે। તો છે ને એકદમ આસાન, ઘરે તમે ઇઝીલી બનાવી શકો છો અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો એકવાર આ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમે આને ખીચડી સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જ્યારે પણ ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી આ કેવી લાગી। તો અહીંયા 1 મિનિટ જેવું થઈ ગયું છે, કઢી સરસ રીતે ઉકળી ગઈ છે। તો હવે આપણે છેલ્લે ગાર્નિશિંગ માટે અહીંયા કોથમરી ઉમેરીશું અને કઢી બનીને તૈયાર છે। તો હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું। તો મેં અહીંયા ખીચડી સાથે એને સર્વ કરીશ। તો તમે અહીંયા જોઈ શકો છો કઢી બનીને તૈયાર છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી।
તો અહીં આપણી તૈયાર છે ખાટી મીઠી એકદમ ટેસ્ટી ગુજરાતી કઢી। તો કેવો લાગ્યો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી હિટ કરજો, જેનાથી તમને નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।